गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભટ્ટ। અમેરિકાના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। નજર કરીએ મુખ્ય સમાચારો પર। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ભંગાણ। સીજે ચાવડા બાદ આદિવાસી મોટા નેતા નારણ રાઠવાએ કેસરીયો કર્યો ધારણ। અગાઉ રાઠવા રહી ચૂક્યા છે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી। રાજ્યસભા ચૂંટણી મહાગઠબંધનને મોટો ઝટકો। બિહાર કોંગ્રેસ આરજેડીના 3 ધારાસભ્યોએ બદલ્યો પક્ષ, તો યુપીમાં રાજ્યસભાની ચૂંટણીમાં થયું ક્રોસ વોટિંગ। 7 સપાના એમએલએ આપ્યો એનડીએને મત। પાટનગર ગાંધીનગરમાં સરકાર દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોની હાઈફાઈ સેવા ચાકરી। સરકાર દર વર્ષે કરે છે કરોડોનો ધુમાડો। છેલ્લા 2 વર્ષમાં ધારાસભ્યોની સેવા પાછળ 3.6 કરોડનો થયો ખર્ચ। રાજકોટમાં પતિએ કરી નિર્દયતાથી પત્નીની હત્યા। અનૈતિક સંબંધ રાખવાનો લગાવ્યો હતો આરોપ। પતિએ પત્નીની લાશ પાસે બેસીને બનાવ્યો વિડીયો। અંબાણી પરિવારના કાર્યક્રમને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ। લગ્ન પહેલા નીતા અંબાણીએ બંધાવ્યું ભવ્ય મંદિર। રિલાયન્સ ફાઉન્ડેશનના નિર્માણ પામી રહેલા મંદિરનો કર્યો વિડીયો શેર। લોકસભાની ચૂંટણી નજીક છે અને તેને લઈને ઘણા ચર્ચાઓ પણ થઈ રહી છે। એ વચ્ચે એક મોટા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે આદિવાસી પટ્ટાના મોટા ચહેરા ગણાતા નારણ રાઠવા અને તેમના પુત્રએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી અને ભાજપમાં જોડાઈ ગયા છે। શું છે સમગ્ર વિગત, જાણીએ આ રિપોર્ટમાં। શ્રી નારાયણભાઈ રાઠવાને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ પળને વધાવી લઈશું। બોલો ભારત માતા કી। સાથે તેમના સુપુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ડિરેક્ટર, ડેરીના ડિરેક્ટર નારણ રાઠવા, જેના પર ગુજરાત કોંગ્રેસે કેટલો વિશ્વાસ કર્યો, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી બનાવ્યા। 5 વખત તેઓ લોકસભાથી ચૂંટાઈને આવ્યા સાંસદ તરીકે અને અત્યારે રાજ્યસભામાં તેમની ટર્મ શરૂ હતી અને આ વચ્ચે તેમણે રાજીનામું ધરી દીધું, ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો। જે નેતાઓ ગદ્દારીની વાતો કરી રહ્યા હતા કોંગ્રેસમાં રહીને, શું આજે તેઓ ગદ્દાર બની ગયા? પક્ષને લઈ ઈમાનદારીની વાતો કરતા હતા તો આજે તેમની ઈમાનદારી ક્યાં ગઈ? કોંગ્રેસે નારણ રાઠવા પર કેટલો વિશ્વાસ કર્યો? 5 વખત લોકસભા જીત્યા, હાલ રાજ્યસભા ટર્મ શરૂ છે, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી પણ બન્યા। તેના પર કોંગ્રેસે વિશ્વાસ કર્યો, પરંતુ બદલામાં મળ્યું શું? લોકો કહી રહ્યા છે કે નારણ રાઠવાએ આ વિશ્વાસઘાત કર્યો, પરંતુ નારણ રાઠવા તો હજુ પણ ઓછા છે, હજુ પણ નાના નેતા છે। તેનાથી મોટા નેતા જો વિશ્વાસઘાત કરી શકતા હોય તો નારણ રાઠવા શા માટે ન કરે? હું વાત કરી રહ્યો છું મોહનસિંહ રાઠવાની। મોહનસિંહ રાઠવા 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે। આદિવાસી સમાજમાં દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા છોડાઈ જાય તો પછી નારણ રાઠવા શા માટે ના છોડાય? 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા જેવું થયું હતું। મોહનસિંહ રાઠવાના પુત્ર ભારતીય જનતા પાર્ટીમાંથી મેદાને હતા અને તેની સામે હતા નારણ રાઠવાના પુત્ર। ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલે કે મોહન રાઠવાના પુત્ર જીતી જાય છે। લોકો તેવું પણ કહી રહ્યા છે કે સમય જતા હવે જે નેતાઓ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, તેમને હવે કોંગ્રેસનું ભવિષ્ય બતાતું નથી। તેના પરિણામે તેઓ હવે ઈચ્છી રહ્યા છે કે આપણે પોતાના સમયમાં કોંગ્રેસમાં શાસન કર્યું, સત્તા પર રહ્યા, પરંતુ આપણા સંતાનો માટે સેટ કરતા જઈએ। આ માટે જ પોતે ઉંમરના છેલ્લા પડાવ પર રમી રહ્યા હોય રાજકીય પારી અને તેમાં પણ રાજીનામા આપી રહ્યા છે। નારણ રાઠવાનું રાજીનામું સામે આવ્યું, આ પહેલા મોહનસિંહ રાઠવાનું પણ સામે આવી ચૂક્યું છે રાજીનામું। એટલે કે હવે આદિવાસી વિસ્તારોમાં જે ગણ્યા ગાંઠિયા મોટા નેતાઓ છે તે પણ ધીરે ધીરે હવે કોંગ્રેસ છોડી રહ્યા છે। છોટાઉદેપુર લોકસભામાં આવતી તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે। તમામ વિધાનસભા, એ પછી જેતપુર હોય, પછી છોટાઉદેપુર હોય, પાદરા હોય, ડભોઈ હોય, સંખેડા હોય, પછી હાલોલ હોય, આ તમામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો છે। જેતપુરથી સુખરામ રાઠવા ચૂંટાઈને આવતા હતા 2017માં, 2022માં તેઓ પણ હારી ગયા। એટલે કે આદિવાસી નેતાઓને પણ મનમાં ખબર છે
કે આવનારી લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય, જીતવું ખૂબ જ મુશ્કેલ છે. આ સમય કપરો છે. આ સમયમાં લડવું છે કે પછી સત્તા પર બેસી જવું છે ચૂપ થઈને. આ બે રસ્તા તેમની પાસે હોય છે. કેટલાય લોકો લડતા હોય છે, કેટલાય લોકો ચૂપ થઈ હાથ મેળવી સત્તામાં બેઠી જતા હોય છે. મોહનસિંહ રાઠવાનો સમાવેશ થાય છે, નારણ રાઠવાનો સમાવેશ થાય છે. કહેવામાં આવે છે સુખરામ રાઠવાને પણ ઓફર હતી, પરંતુ સુખરામ રાઠવા હજુ પણ નિર્ણય લઈ શક્યા નથી. સુખરામ રાઠવા કોંગ્રેસમાં છે. કોંગ્રેસે તેને વિપક્ષના નેતાનું પદ પણ આપ્યું હતું, પરંતુ આ જ વિપક્ષના નેતા 2022ની ચૂંટણીમાં હારી ગયા. લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે જે માથાનો દુખાવાની સીટ હતી એ ભરૂચ લોકસભા હતી, પાટણ લોકસભા હતી, છોટાઉદેપુર લોકસભા કહેવામાં આવતી હતી, કારણ કે ત્યાં આદિવાસી વિસ્તારો છે અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ હવે લાગે છે કે આ વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે. કોંગ્રેસ જો ધ્યાન નહીં આપે, કોંગ્રેસ જો આદિવાસી વિસ્તારોમાં કામ નહીં કરે, તો લાગે છે હજુ પણ જે નેતાઓ છે તેને પણ ભારતીય જનતા પાર્ટી ખેંચી જાય તો નવાઈ નહીં. રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે અને આ ગુજરાતમાંથી પસાર થશે. આ જ સમયે હવે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે ત્યારે શું કંઈક અલગ જ સ્થિતિ જોવા મળશે. શક્તિસિંહ ગોહિલ જે એક તરફ અન્ય લોકસભા સીટો જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો બીજી લોકસભામાં પરિણામ અલગ આવી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગરમાં મહેનત કરે છે તો છોટાઉદેપુરમાંથી વિકેટ પડી જાય છે. તે દક્ષિણ ગુજરાતમાં મહેનત કરે છે તો સૌરાષ્ટ્રમાં વિકેટ પડી જાય છે. કરે તો કરે છું. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે, તેની વિચારધારા. કોંગ્રેસ પોતાની વિચારધારા લઈને ચાલે છે. કેટલાય નેતાઓ છે જે ગયા છે, કેટલાય નેતાઓને આજે પણ ઓફર છે અને કેટલાય નેતાઓ હજુ પણ જવાના છે. કેટલાય નેતાઓ અસમંજસમાં છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. એક વાત સ્પષ્ટ છે, છોટાઉદેપુર લોકસભા બેઠક હવે ભારતીય જનતા પાર્ટી પાસેથી જાય તેવું લાગતું નથી. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ કરી લીધી છે. તેને હલાવવું હવે મુશ્કેલ છે. કોંગ્રેસ પાસે હવે રસ્તો કપરો છે, કારણ કે તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. ભરૂચમાં તેઓ આમ આદમી પાર્ટીની સાથે લડશે અને તેમના ઉમેદવાર ચૈતર વસાવા છે. એટલે કે હવે કયા બેઠક પર ધ્યાન આપી રહી છે કોંગ્રેસ, કઈ બેઠકમાં તેની બેઠકો, કઈ બેઠકને લઈ તેની ગુપ્ત બેઠકો થઈ રહી છે, કેમાં લીડ મળશે તે જોવું રહ્યું. પરંતુ સ્થિતિ કપરી છે ગુજરાત કોંગ્રેસ માટે પણ, શક્તિસિંહ ગોહિલ માટે પણ. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યાં સુધીમાં શું હજુ વિકેટો પડે છે કે નહીં. અને સૌથી મોટી વાત એ છે કે નારણ રાઠવા જોડાઈ તો ગયા છે, પરંતુ તેને લોકસભાની ટિકિટ મળે છે કે નહીં. લોકો તેવું પણ કહી રહ્યા છે કે નારણ રાઠવા નહીં તો તેનો પુત્ર સંગ્રામ રાઠવા લોકસભા તો લડશે જ તે. અને આ દિગ્ગજ નેતા કોઈ પણ પ્રોમિસ વગર પક્ષ પલટો કરે નહીં. સીધી વાત છે, અત્યાર સુધી કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસમાંથી લાવવા માટે લાલચ તો આપવી પડે. અને લાલચ ભારતીય જનતા પાર્ટી આપી હશે એ પણ સ્વાભાવિક છે, પરંતુ એ લાલચ કઈ છે એ આવનાર સમયમાં ખબર પડશે. ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળ્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વિવાદો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના નેતાઓનું એવું કહેવું છે કે ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ ચિહ્ન માત્ર પંજાનું હોવું જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. શું કહ્યું કોંગ્રેસના નેતાઓએ, સાંભળો. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે, અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે. અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે. અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી. પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય
એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે. ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે, એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. મહેસાણામાં ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં કુંવરજી બાવળિયા આવી પહોંચ્યા હતા. ત્યારે આ મુદ્દે કેટલીક કહાસુની પણ થઈ હતી. શું હતી આ વાત, જાણો આ અહેવાલમાં. લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં મંત્રી કુંવરજી બાવળિયા, ભાજપ પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ, જયંતિભાઈ કાવડિયાની ઉપસ્થિતિમાં 1-to-1 મનોમંથન કરવામાં આવ્યું, જેમાં ઉમેદવાર માટે દાવેદારી કરનારા ભાજપના નેતાઓને એક બાદ એક ચેમ્બરમાં બોલાવી ચર્ચા પણ કરવામાં આવી. જોકે સેન્સ પ્રક્રિયા માટે આવેલા પ્રદેશના ત્રણેય નેતાઓએ આ સંબંધે વાત કરવાનું ટાળ્યું હતું. જ્યારે જયંતિભાઈએ બેઠક સેન્સ પ્રક્રિયા માટે નહીં પરંતુ લોકસભાની ચૂંટણીમાં આગેવાનોને કામ ચીંધવા માટે હોવાનું જણાવ્યું હતું. અહીં સેન્સ પ્રક્રિયામાં આવેલા મોટા ભાગના ભાજપના આગેવાનો સેન્સ પ્રક્રિયા માટે માત્ર નામની છે આ પ્રક્રિયા તેવું કહી રહ્યા હતા. જો કે સેન્સ કે બાયોડેટા નહીં આપ્યો હોય એવા ઉમેદવારનું નામ જાહેર થાય તેવી પણ કાનાફૂસી ચાલી રહી હતી. ભાજપ કયા ઉમેદવારની પસંદગી કરશે તે મુદ્દે અત્યારે અટકળો શરૂ થઈ ચૂકી છે. ત્યારે પ્રદેશમાંથી આવેલા નેતાઓની હાજરીમાં હાથ ધરાયેલી પ્રક્રિયામાં જૂના જોગીઓ ભૂલાયા હતા. લોકસભાની ચૂંટણી લડવા માંગતા અને બાયોડેટા તૈયાર કરીને બેઠેલા જિલ્લાના સિનિયર નેતાઓ આ સેન્સ પ્રક્રિયામાં જોવા ન મળ્યા તેવું પણ કહેવાઈ રહ્યું હતું. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ભાજપ દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા ભાજપની સેન્સ લેશે તેવો ગણગણાટ સાંભળવા પણ મળી રહ્યો હતો. લોકસભાની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપમાંથી આવેલા 3 નેતાઓ પૈકી મંત્રી કુંવરજી બાવળિયાને લઈને કેટલીક કાનાફૂસી ચાલી રહી હતી. જેમાં એક આગેવાન બીજા આગેવાનના કાનમાં જઈને કહી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હવે ભાજપના આગેવાનોની સેન્સ લેશે અને આપણે ભાજપમાં કામ કેટલા વખતથી કરીએ છીએ, કેવું કરીએ છીએ તેની જાણકારી હવે લાગે છે કે ઉપર સુધી આપવી જ પડશે. ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ પક્ષ માટે વફાદાર રહ્યા છે, પરંતુ પક્ષે તેમને ભાજપમાં તો રાખ્યા પણ જરૂરિયાત અનુસાર જેને લઈને ભાજપમાં રહેલા નેતાઓ પણ હાઈકમાન્ડથી નારાજ જોવા મળી રહ્યા છે. પરંતુ વર્ષોથી ભાજપમાં રહ્યા છે, પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવે છે તેમની, છતાંય ભાજપને વફાદાર છે. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી દેતા ભાજપનું કમળ પકડી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાંથી કોંગ્રેસના 60થી પણ વધુ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે પાયાનો કાર્યકર્તા છે, જે વર્ષોથી કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, એને પ્રાધાન્ય નથી આપતી પાર્ટી, પરંતુ જે પેરાશૂટ નેતા છે એમને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ જે પાયાના કાર્યકર્તાઓ છે તેઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે. અને આ તમામ પ્રકારની વાતો અહીં મહેસાણાના સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળવા મળી. એવામાં કુંવરજી બાવળિયાથી પણ અનેક લોકો નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય હોય, સહકાર ક્ષેત્રે જોડાયેલા હોય તેવા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોવાના અનેક પુરાવાઓ છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગી ન ઉઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાના પુરાવાઓ છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગીનું ઉઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અને ભાજપમાં ભળે છે. ભાજપના નેતાઓ ભાજપના શાસનની સ્પષ્ટ છબી ગણાવી રહ્યા છે અને અત્યારે મહેસાણામાં પણ એવી જ ચર્ચાઓ કંઈક ચાલુ થઈ છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટની અંદર પતિ પત્ની ઓર વોનો કિસ્સો બન્યો છે. 17 વર્ષના લગ્ન જીવનને પતિએ એક જ ઝાટકામાં પતાવી દીધું છે. પત્ની બાજુમાં હતી અને તેને પથ્થરના ઘા ઝીકી અને એક જ વારમાં પતાવી દીધી. એટલું જ નહીં, પરંતુ પત્નીની લાશની પાસે બેસી અને પતિએ એક વિડીયો પણ શેર કર્યો છે. શું છે સમગ્ર વિગત, જાણો આ અહેવાલમાં. અનૈતિક સંબંધોનો આવ્યો લોહિયાળ અંત. પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા. હત્યા કરી સનકી પતિએ બનાવ્યો વિડિયો. પતિ પત્ની ઓર વો ફરી એકવાર રંગીલું રાજકોટ લોહિયાળ સંબંધનું સાક્ષી બન્યું. રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તાર અંબિકા ટાઉનશીપના શાંતિવન એપાર્ટમેન્ટમાં પત્નીના આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. અહીં મૂળ મહારાષ્ટ્રના અને બાળકો સાથે ઘણા સમયથી રાજકોટ રહેતા કોન્ટ્રાક્ટર ગુરુપા મલપ્પા જીરોલી દ્વારા પોતાના ઘરમાં જ પત્ની અંબિકાની હત્યા નિપજાવવામાં આવી. એટલું જ નહીં, નિર્મમતાથી હત્યા કર્યા બાદ આરોપી પતિએ જ્યાં પત્નીની હત્યા કરી છે તેના મૃતદેહની બાજુમાં બેસીને જ વિડીયો બનાવ્યો. આ વિડીયો કોઈ પોચા કાળજાવાળા માણસને હચમચાવી દેનારો છે, કારણ કે ખૂબ જ નિર્દયતાથી પથ્થરના બ્લોક વડે આ આરોપીએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. અને વિડીયોમાં આરોપીએ સોસાયટીના લોકોને સંબોધન કરતા કહ્યું કે મારી પત્ની ચરિત્રની ખરાબ હતી અને તેના મારા પાર્ટનર અને મિત્ર સાથે આડા સંબંધ હતા. આરોપી પતિએ પોતાને પત્ની અને મિત્રથી દગો મળ્યો હોવાથી, પત્ની હેરાન કરતી હોવાથી તેની હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું છે અને વિડીયોમાં પોલીસ સમક્ષ સરેન્ડરની પણ વાત કરે છે. મારાથી ભૂલ થઈ ગયું છે. ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું, પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે. બહુ રિલેટિવમાં કોઈ નથી, પણ તમને આગળ ખબર પડશે. પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો, પણ હું કરી દીધો. પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય, બરાબર? કોઈ નથી આમ રેડી. બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી. મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી. મારા ભાઈબંધરે એવું કરેલી છે. મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો. મારા ઘરવાળીએ પણ મારી અરે દગા દીધી. હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેને. 2 છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી હતો. છોકરીને 10મી હતું, પૂરું થવાનું. પણ એ કાલે કે બીજારે હું જાઉં છું, કીધું ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ, 10મી પૂરા થવા દે, પછી આપણું કંઈક ડિસિઝન લે. એ નથી માનેલો, પૂરો કરી દીધો એને મેટર. જે થાય મને બધાએ માફ કરજો, બરાબર? હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાનું જ છું કે જે હોય, બરાબર? જોવાય ચાલો. આરોપી પતિએ વહેલી સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે પત્નીની હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક, લોહીલુહાણ હાલતમાં બેડશીટ સંયોગિક પુરાવા રૂપે કબજે કરી છે. પોલીસ પહોંચતા આરોપી ગુરુપા જીરોલી ઘરમાં જ હતો અને તેણે પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે આરોપીની પત્નીના જે વ્યક્તિ સાથે આડા સંબંધ હતા તેની પણ પૂછપરછ કરી છે. પતિ દ્વારા તેની પત્નીની હત્યા જે અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન નિવાસ ફ્લેટ ખાતે બનાવ બનેલ છે, જેમાં તેના પતિએ જે પેવર બ્લોકથી માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરેલ છે. તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાને કારણે આ હત્યા કરેલ છે અને તે બનાવ બનેલ છે. અને તે અંગે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી PM માટે લાશ મોકલી આપવામાં આવેલ છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા FSL અધિકારી દ્વારા બનાવવાળી જગ્યાનું પંચનામું ચાલુ છે. તેમજ તેના બેન બનેવી, મરનારના બેન બનેવીને બોલાવી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. આરોપીએ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને સવારે 5:45 વાગ્યાની આસપાસ જાણ કરેલ અને જાતે સરેન્ડર થયું છે તેવો કંટ્રોલ રૂમમાં જાણ કરેલ.
તે આધારે રાજકોટ તાલુકા પોલીસ ટીમની PCR બંને PCR ત્યાં પહોંચી જઈ અને આગળની કાર્યવાહી કરેલ છે. પત્નીના આડા સંબંધના કારણે એક હસતા રમતા પરિવારનો માળો વિખાઈ ગયો છે. પરિવારના 2 બાળકોના ભવિષ્ય પર અનેક સવાલ ઊભા થયા છે. મુદ્દો તો અહીં એ પણ છે કે આડા સંબંધો હોવાથી કોઈને એવો હક નથી મળી જતો કે તમે કાયદાને તમારા હાથમાં લો. રાજકોટમાં ફરી એકવાર અનૈતિક સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન સોસાયટી આવેલા છે. ત્યાં ઘટના બની છે કે પતિએ જ પોતાની પત્નીની પથ્થરોના ઘા ઝીકીને હત્યા નિપજાવી દીધી. સમગ્ર ઘટનાનું કારણ એ સામે આવી રહ્યું છે કે પત્નીનું ચરિત્ર બરાબર નહોતું ને તેનો પતિ છે તેના પાર્ટનર અને તેના મિત્ર સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોવાથી પતિએ તેની પત્નીની હત્યા નિપજાવી દીધી. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે શાંતિવન સોસાયટીની B વિંગના 103 નામના પહેલા માળે 103 નંબરના ફ્લેટમાં આ સમગ્ર ઘટના બની હતી. ને સમગ્ર ઘટનાનું કારણ જો જાણીએ તો આ જે પતિ છે તે મોડી રાત્રે વહેલી સવારે પોતાના ઘરે આવ્યો હતો ને તેનો જ મિત્ર છે નગા કામલિયા તે તેના ઘરે હાજર હતો ને તે સમગ્ર ઘટના તેના પતિએ જોતા તેમની જે શંકા હતી ઘણા સમયથી તે દ્રઢ બની હતી. ઘણા સમયથી પત્નીના ચરિત્ર વિશે આ શંકા હતી ને તે તેની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેની પત્ની આખરે ન સમજી અને પતિએ આ પ્રકારનું પગલું છે તે ભરવા ક્યાંક ને ક્યાંક મજબૂર થયો. આ હત્યા કર્યા બાદ પતિએ વિડીયો પણ બનાવ્યો હતો ને સમગ્ર જે બાબત છે તે જણાવી હતી કે તેની દીકરી છે તેને એક પુત્ર અને એક પુત્રી છે. તેની દીકરીનું 10મા ધોરણનું બોર્ડનું વર્ષ ચાલતું હતું. તે પતિ જાય ત્યાં સુધી આ તમામ જે તેની કરતૂતો છે તે બંધ કરે તે પણ પતિએ જણાવ્યું હતું, સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પતિએ જે પ્રમાણે વિડીયોમાં જણાવ્યું તેમ છતાં તેની પત્ની છે તે માનવા તૈયાર નહોતી. અને આ સમગ્ર બાબત છે તે વિડીયો છે તે સોસાયટીના ગ્રુપમાં પણ મૂક્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમામ લોકોની તે માફી માગે છે, પરંતુ આ પગલું ભરવા તે મજબૂર હતો. તેમને પોલીસ આવીને પોલીસ સમક્ષ જ પોતે ફ્લેટની અંદર જ સરેન્ડર કર્યું. અને આ જે પરિવાર છે તે મહારાષ્ટ્રનો વતની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે ને થોડા સમય પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવ્યો હોય તે પણ જાણવા મળ્યું છે. પોલીસ સમક્ષ જ તેણે સરેન્ડર કરી દેતા હાલ પોલીસે આરોપી પતિ છે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.